પાટણ નગરપાલિકા જ્યાં ચીફ ઓફિસર હિરલ ઠાકરની વધી મુશ્કેલી ગટરની સમસ્યાની રજૂઆત કરવા માટે આવેલા નાગરિક સાથે દાદાગીરી કરવાના આરોપમાં ચીફ ઓફિસર હિરલ ઠાકર વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે। રજૂઆત કરવા આવેલા હિતેશ દેસાઈ અને તેમના મિત્ર સાથે ચીફ ઓફિસર હિરલ ઠાકરે ધક્કામુક્કી કરી હોવાનો આરોપ છે। વિડિયો રેકોર્ડિંગ કરતા મોબાઈલ જૂટવી તોડી પાડ્યાનો પણ આરોપ છે। ફરિયાદી હિતેશ દેસાઈએ નોંધાવેલી ફરિયાદ મુજબ 18 જુલાઈએ જ્યારે તેઓ ગટરની સમસ્યા અંગે રજૂઆત કરવા માટે પહોંચ્યા ત્યારે નગરપાલિકાના પ્રમુખની ઓફિસમાં તેમણે રજૂઆત કરી તો ચીફ ઓફિસર ઉશ્કેરાઈ ગયા। વિડિયો ઉતારવાનો વિરોધ કરતા તેમની તરફ ધસી આવી કોલર પકડી ઝપાઝપી કરી હતી। બાદમાં મોબાઈલ જમીન પર પછાડી તોડી નાખ્યાનો પણ હિતેશ દેસાઈએ આરોપ લગાવ્યો। हाल तो ए डिविजन पोलीसे नगरपालिकाना चीफ ऑफिसर विरुद्ध फरियाद नोंधी વધુ તપાસ હાથ ધરી। चीफ ऑफिसर सामे फरियाद नोंधाता धारासभ्य किरीट पटेले કહ્યું આ ચીફ ઓફિસર પોતાની જાતને દબંગ સમજે છે। એમને માત્ર ફોટા પડાવવામાં સોશિયલ મીડિયાની અંદર જ રસ છે અને પાટણમાં નહીં। એમણે અત્યાર સુધીમાં જ્યાં પણ નોકરી કરી છે ત્યાં તેમનો ભૂતકાળ એ વિવાદિત રહ્યો છે અને સમગ્ર વિવાદ મુદ્દે ચીફ ઓફિસર હિરલ ઠાકરે પણ પોલીસમાં વિવાદ સાથે સંકળાયેલા તમામ લોકો સામે ફરિયાદ દાખલ કરાવી છે। હિરલ ઠાકરે સ્પષ્ટતા કરી કે તેમની સામે કોઈ પોલીસ ફરિયાદ નથી થઈ, ફક્ત એનસી દાખલ થઈ છે। ધરણા ધરી પોલીસ પર પ્રેશર લાવી આ હરકત કરવામાં આવી હોવાનું અને ફરિયાદીએ તેમની સાથે ગેરવર્તણૂક કર્યાનો પણ આરોપ લગાવ્યો। તપાસના અંતે આ ચીફ ઓફિસર વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે, પરંતુ હકીકત એ છે કે આ ચીફ ઓફિસર પોતાની જાતને દબંગ કઈ સમજે છે। એમને માત્ર ફોટા પડાવવામાં સોશિયલ મીડિયાની અંદર રસ છે અને પાટણની અંદર નહીં, એમને અત્યાર સુધી જ્યાં પણ નોકરીઓ કરી છે તો એમનો ભૂતકાળ એ વિવાદિત રહ્યો છે અને હજુ પણ એમને પાટણ નગરપાલિકાની અંદર જે નિર્ણયો લીધા છે કાયદા વિરુદ્ધ જઈ એની 2 કે 3 ગુનાની અંદર પોલીસ તપાસ ચાલી રહી છે અને એની પણ ગુનો નોંધાવી શક્યતા છે। હિતેશ રબારી પ્રમુખની ચેમ્બરમાં પણ આવી ગયો અને ત્યાં આ બધું રજૂઆત લોકોની ચાલતી હતી અને હું એનું કોર્ડિનેશન કરતી હતી અમારી નગરપાલિકાના વિવિધ સ્ટાફ અને એજન્સી સાથે। એટલે એને વચ્ચે બોલવાનું ચાલુ કર્યું કે આ જીયુડીસીવાળા જેટિંગ નથી મારી આપતા અને હું એનો જવાબ આપતી હતી ત્યાં જ મેં જોયું કે એની પાછળ કોઈ ફોનથી રેકોર્ડિંગ કરે છે। એટલે મેં પહેલાં તો રેકોર્ડિંગ બંધ કરવાનું કીધું। એટલે હું પ્રમુખની રૂમમાંથી બહાર નીકળવા માંડી અને હું જેવી બહાર ગઈ રૂમની એટલે બહાર જતી હતી તો એમને મારો હાથ પકડ્યો અને ખૂણામાં લઈ ગયા ભાઈ અને ખૂણામાં લઈ જઈ અને જે હું કેમેરાના સામે ના બોલી શકું એવી હરકત એને કરી અને પછી હું ઝડપથી ત્યાંથી નીકળી ગઈ એ પ્રમુખની ચેમ્બરમાંથી અને મારી ચેમ્બરમાં આવી અને ત્યાં આવ્યા પછી મેં મારા કપડાં સરખા કર્યા અને પછી મારે કારોબારી સમિતિ હતી એટલે હું ઉપર ગઈ।